મને એટલી ખુશી છે કે આજે દિલ્હી પદ્મશ્રી લેવા માટે ગયો અને જે મારો પ્રોગ્રામ પદ્મશ્રી માટે જ્યારે રાષ્ટ્રપતિ નરેન્દ્રભાઈ મોદી અમિત શાહ આખા બધા મિનિસ્ટરો જે બેઠેલા અને એની વચ્ચે મારું જે સન્માન કર્યું અને એની જે મને ખુશી છે જ્યાંથી દિલ્હીથી આવ્યા પછી જુનાગઢ જિલ્લાના મુસ્લિમ સમાજના ભાઈઓ આજે મારું સન્માન જે સન્માન જે મારું કરે છે આજે મને ખૂબ લાવો મળ્યો અને મારા માટે જે આ જુનાગઢ જિલ્લાની અંદર મુસ્લિમ સમાજે મારા માટે જે કર્યું તો એમનો ખૂબ હું આભાર માનું છું અને જે મને જે પ્રોગ્રામમાં જે દિલ્હી જે મજા આવી આજે મારા જીવમાં હતો મને જીવતો પણ મને એવોર્ડ નથી મળ્યો પણ મારા સમાજને એવોર્ડ આપ્યો છે મારા સમાજને એવોર્ડ આપ્યો છે મને એવોર્ડ નથી આપ્યો પણ મારા સમાજ થકી મને એવોર્ડ મળ્યો છે અમારા મુસ્લિમ ભાઈઓ અને મને જે આ ટેકો આપ્યો ને આ જૂને મને દિલ્હી પહોંચાડ્યો એમનો બી ખૂબ આભાર માનું છું અને કંઈ મારી ભૂલ ચૂક હોય તો બધા જે મુસ્લિમ ભાઈઓ મને માફ કરી દેજો અસ્સલામ વાલેકુમ 2017થી હું અરજી કરતો હતો છેલ્લી મારી અરજી મોદી સાહેબને મેં એક ટપાલ લખી કે સાહેબ હવે મારી જયફી છે મારી જયફીની અંદર પણ જે મારા ભાણે છે મારા પછવાડે જે જોમત ઉપાડી છે અને 2017થી લઈ અત્યાર સુધી મારી સાથે મારો ભાણેજ મારી સાથે જ છે આજે અને એમનું નામ છે રિયાઝ બાપુ અને એને મને જે કાગળથી માંડી અને એક કાગળથી માંડીને એક પૈસાનો મને ખર્ચ કરવા નથી દીધો કે મામા તમે ચિંતા કરોમાં તમારું કાગળ પહોંચી જશે તમારા કાગળ ડેફિનેટ હું તમને પહોંચાડી ગાંધીનગર એ પોતે ભણતો એ છતાં બી મારા કાગળિયા રજૂઆત સરકારની અંદર એની એક કાગળી ગોઠે તો શેખ જુનાગઢ અમદાવાદથી આવે અમદાવાદથી જુનાગઢથી અમદાવાદ જાય એવી મારી જોમત અને આજે મને જે ખુશીથી મારી હયાતીમાં મને જે એવોર્ડ મળ્યો તો હું બહુ રાજી છું ને અતિશય મને એમ થયું પણ મારા કરતાં મારી વાઈફને એટલું હતું કે એને એવોર્ડનું કે તમને ક્યારે મળે પણ હવે એના તકદીરમાં નહોતું અચ્છા એ છતાં બી એને અલ્લાહ રસૂલને જેને તસીફ કરે કે આજે મને એવોર્ડ મળ્યો તો એની જોવાની રાજી થશે અને મારા ભાણે જે ખૂબ કામ કર્યું એમનો બી ખૂબ આભાર માનું છું રિયાઝ બાપુનો અને આ મુસ્લિમ સમાજ સાંભળે છે એની વચ્ચે મારા ભાણે જે મારું કામ કરીને અટાણે મને બતાવી દીધું મને ઉઘડો કરી દીધો મુસલમાનની અંદર મને ખલકત રીતે મને જે અપનાવ્યો અટાણે મને અહીંયા પોતાડીને જુનાગઢ પાછો પોતાડીને મારા ઘેરે પોતાડશે મને એમનો બી ખૂબ આભાર માનું અસ્સલામ વાલેકુમ જુનાગઢ જિલ્લાની અંદર જ્યારે મારે પદ્મશ્રીનું જ્યારે મારું નામ અમીનભાઈના જે માણસો આજની તારીખમાં પહેલેથી છેલ્લે સુધી તન મન ધનથી જે મને કામ આવ્યા છે ને આજે બી મારા માટે બપોરના 2 વાગ્યાથી લઈને અટાણા સુધીમાં મારા પછવાડે દિલ્હી સકાતીના ફોન ચાલુ અમીનભાઈના મિત્ર બધા જે હતા એ મારી બાજુમાં જ અમીનભાઈ ઊભા છે ક્યાં અમીનભાઈ ક્યાં આવ્યા આમાં અમીનભાઈએ જે મારા માટે જોમતને જે મુસ્લિમ સમાજને બધાને ફોન કરીને કે ભાઈ આજે રમકો આપણું જુનાગઢનું ગૌરવ છે આપણે ગૌરવ ન લઈએ તો કોણ લે મેં કે ભારત સરકારે મારી ઇજ્જત કરી એમાં બધું મને આવી ગયું ને આજે એટલી ખુશી છે કે એનો આનંદ મને એટલો આનંદ આવે છે કે એની કોઈ સીમા નથી अस्सलाम वालेकुम। ऑन बिहाफ ऑफ पद्मश्री हाजी रमकड़ू माई सेल्फ रियाज, मैं आप सबसे एक निवेदन करना चाहता हूं कि 25 मई 2026 की शाम 5 बजे नई दिल्ली में राष्ट्रपति भवन में आयोजित पद्म अलंकरण समारोह में
गुजरात से जिस 5 महानुभूतियों को सम्मानित किया गया उसमें से एक है हमारे जूनागढ़ के पद्मश्री हाजी भाई रमकड़ू। मीर हाजी कासम के नाम से वो जाने जाते हैं और हाजी भाई रमकड़ू तकरीबन 17 साल से ढोलक बजाते हैं और लोक संगीत में इनका जो प्रदान है वो प्रदान की मान्यता प्रदान करते हुए भारत के महामहिम राष्ट्रपति महोदया आदरणीय श्रीमती द्रौपदी मुर्मू जी ने हाजी भाई रमकड़ू को पद्मश्री से सम्मानित किया गया है। ये जूनागढ़ के लिए बहुत ही बड़े फख्र की बात है, ये गौरवशाली क्षण है और ये सभी जो आयोजन किया गया जूनागढ़ वासियों ने स्वागत किया, अभिनंदन किया। उसके लिए मैं इम्तियाज़ भाई पठान जो मुस्लिम एकता मंच के अध्यक्ष हैं, अमीन भाई सीडा, अमीन भाई नोतियार और उनकी पूरी टीम को भी हम बधाई देना चाहते हैं, उनका आभार व्यक्त करते हैं कि हाजी भाई रमकड़ू की कला को सम्मान देते हुए पूरा स्वागत का इंतज़ाम किया। और हम इस मौके पर देश के प्रधानमंत्री और गुजरात के रतन, गुजरात के सपूत आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहब, देश के गृह मंत्री और सहकार मंत्री अमित भाई शाह जी और गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जी, नायब मुख्यमंत्री हर्ष भाई संघवी जी और पूरी गुजरात सरकार की जितने भी जिम्मेदार हैं उन सभी का हम आभार व्यक्त करते हैं। साथ ही जूनागढ़ के एमपी राजेश भाई चुडासमा और जूनागढ़ के एमएलए संजय भाई कोरड़िया साहब का भी हम आभार व्यक्त करते हैं। और साथ ही में हमें जहां भी ज़रूरत पड़ी हमारे हर कदम पर हमें सराहना की है। ऐसे तमाम लोगों का, जितने भी लोग हैं, सबका नाम लेना तो उचित नहीं मानता क्योंकि ये सबका नाम लेने का समय नहीं है, समय की बाध्यता है। तो हम सभी का आभार व्यक्त करते हैं और विशेषकर हमारे मीडिया बंधु का भी आभार व्यक्त करते हैं जिन्होंने वक्त निकाल कर हमारी बात को सबके सामने रखा। थैंक यू एवरीवन।